જય માતાજી મિત્રો, તું જ મારું જીવન મારી નવી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાં હું તમને એવા વિડીયો બતાવીશ કે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય, તમે ક્યારેય જોયું નહીં હોય. પણ નવી ચેનલ બનાવી છે એટલે અત્યારે તો હું ગણપત દાદાની વાતથી ચાલુ કરું છું. કારણ કે ગણપતિથી મુહૂર્ત થાય તો ગમે એટલે મારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે બધા સુધી વિડીયો પહોંચે. દરેક વસ્તુનું જ્ઞાન હું જેટલું જાણું છું તમામ વસ્તુ અને 100% સત્ય હું જણાવીશ. આજની પહેલી વસ્તુ એવી છે કે શ્રી ગણપતિ દાદાનો જ્યારે મનુષ્યરૂપી બાળક હતા ત્યારે ભગવાન શંકરે તેમનું મસ્તક પાર્વતીજીની રક્ષા કરતા હતા ત્યારે મસ્તક ક્રોધમાં આવી અને કાપી નાખ્યું હતું અને ઐરાવત હાથીનું ધડ ગણપત દાદા ઉપર ચડાવ્યું હતું. તો ઘણાને મનમાં એવો પ્રશ્ન હશે કે ઐરાવત હાથીનું જે ધડ હતું એ ક્યાં ગયું અને જે ગણપત દાદાનું આપણું મનુષ્ય જેવું માથું હતું એ ક્યાં ગયું. તો સાંભળો, એ જે મનુષ્ય જેવું માથું હતું એનું બનાવ્યું શ્રીફળ અને ઐરાવત હાથીનું ધડ હતું એનો બનાવ્યો બાજોટ. એટલે હાલમાં આપણે બાજોટ ઉપર શ્રીફળ મૂકી અને પૂજા કરવી છે. બાજોટને 4 પગ જ હોય છે હંમેશા, હાથી ઘોડે હાથી ગોળ જ હોય છે, હાથી ટાઈપ જ પગ હોય છે. અને શ્રીફળ શંકર ભગવાનના મંદિરે આપણે ચડાવતા નથી, લગભગ ગણપત દાદાને મંદિરે નથી ચડાવતા. એટલે એનું કારણ આ છે, આ બંનેની હાલમાં આપણે પૂજા કરવી છે. જય માતાજી.